સાવરકુંડલા શહેરને આંગણે રૂડો પ્રસંગ વિદ્યાગુરુ ફાઉન્ડેશન આયોજિત ગુજરાતી સાહિત્ય પરિષદના 35મા જ્ઞાન સત્રનો પ્રારંભ થયો છે। વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના સંચાલનથી ગુજરાત સાહિત્ય પરિષદનું 35મા જ્ઞાન સત્રનો પ્રારંભ પૂજ્ય મોરારી બાપુ તેમજ પૂજ્ય ભક્તિરામ બાપુ સાથે સાહિત્યકારોના વરદ હસ્તે કરવામાં આવ્યો છે। આ પ્રસંગે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાએ સાવરકુંડલા શહેરનો મહિમા સુંદર ગીત સાથે અતિથિઓના આવકાર્યા હતા અને આ જ્ઞાન સત્રની ઉદ્ઘાટન બેઠકમાં વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પરમ પૂજ્ય મોરારી બાપુએ સાહિત્ય સંદર્ભે ખૂબ જ રોચક માહિતી સાથે સત્ર શબ્દની રસપ્રદ છણાવટ કરી હતી। સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષભાઈ ત્રિવેદીએ સાવરકુંડલાના વૈવિધ્ય સભર વારસાનું તેની લાક્ષણિક શૈલીમાં રસપાન કરાવ્યું છે। આ તકે અમેરિકાથી ઉપસ્થિત ન રહી શકનાર નટવર ગાંધી અને પન્ના નાયકે ભાવુક સંદેશ મોકલી સૌને ભાવ વિભોર કર્યા હતા। સમીરભાઈ ભટ્ટ અને પ્રણવ પંડ્યાએ આ ઉદ્ઘાટન બેઠકનો દોર સંભાળી સાગર સમાવિષ્ટ રસપ્રદ સમા બાંધેલી છે। આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય તેમજ ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં જોવા મળી હતી। એકંદરે સાહિત્ય સાથે સાવરકુંડલાનો નાતો સતત મજબૂત રહે તેવા સંદર્ભ સાથે આભાર વિધિ રાજન ભટ્ટ દ્વારા કરવામાં આવી છે। બપોરે ભોજન વિરામ બાદ સાહિત્ય બેઠકમાં કવિ સંમેલનનો દોર વસંત જોશીના માર્ગદર્શન હેઠળ પ્રારંભ થયો છે। રઘુવીરભાઈ ચૌધરી દ્વારા આનંદ મઢનો ઉલ્લેખ સાંપ્રત સમયમાં કુશળતાથી વર્ણવી લીધો છે। વિદ્યાગુરુ રતિલાલભાઈ બોરીસાગરે એમની હાસ્યસભર શૈલીમાં સાહિત્ય પરિષદ સાથેના પોતાના સંબંધનું નિરૂપણ કરી ઉપસ્થિતને થોડા હળવા કરી દીધા હતા। સાથે યોગેશ સુનરકટ, સાવરકુંડલા।